કાલે કહેતો તારી મમ્મીને કે હું આખી રાત ખાઉં છું એમ. બ્લેક કરન્ટ કાજુ કતરી પણ આપણી રેડી થઈ ગઈ છે, તો એ પણ ઓલરેડી આપણે ડિસ્પેચ કરવાની છે. જે પદ્ધતિસર જે કાર્ય કર્યું ને એ માણસને બહુ ગમ્યું. બિહાર દઈ દળવા મારી મમ્મી છે પછી ક્યાં ઉપાધિ છે? એ ઉપર નહીં અમારે દૂધ નહીં કે તો પાણી પાણી થઈ ગયું કે સુતર પીણે ન ખાતા હોય એમ જવું છે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સોન. સ્વાગત છે તમારો જો નવા બ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને કાલે મસ્ત મજાની બારિશ પણ થઈ ગઈ છે. અત્યારમાં ભીનું ભીનું છે, રાતમાં થોડુંક હતું. અત્યારે પાછા કાલે જેવું વાતાવરણ થઈ ગયું સવારમાંથી. આજ પવન છે, આજે નક્કી નહીં વરસાદ આવે કે ન આવે. ગઈકાલે પણ સવારમાંથી જ બિલકુલ નહોતો, એટલે તે માંડ ગરમી એટલી થઈ હતી, માંડ 7 વાગે વરસાદ શરૂ થયો હતો. એટલા માટે આજે તો નક્કી નહીં હવે. અત્યારમાં જો મસ્ત મજાનું વાતાવરણ છે અને જો એટલે અત્યારનો પ્લાન શરૂ થઈ ગયા છે અમારા લીમાં. આવી જાઓ પ્લાનમાં બેસવા માટે. તો ત્યાં મજા મસ્ત મજાની ઠંડી ઠંડી લહેર આવે છે પવનની, ફણકી ધીમી ધીમી મસ્ત મજાની. અને વાદળા પણ તમે જોવો ને તો ચાલે જો કેવા વાદળા ચાલે છે. તો આજનું વાતાવરણ આવું કંઈક છે મસ્ત મજાનું. સારું અત્યારનું પવન છે ને મજા આવે છે કંઈક થોડી ઘણી. અને મસ્ત મજાના ગુલાબ પણ ખીલી ગયા છે. અને આ ગુલાબ અમારે એવા છે ને ફળિયામાં કે વરસાદનું આમ બૂંદ પડે ને આમાં કળિયું ખીલવા મળે. બધે ફૂલ જો છે ને, બધે પિંક જ ફૂલ, કમળ જેવા લાગે તમને પણ જો છે ને ઢગલા બંધ. એવા મસ્ત દેખાવે, પિંક કલરના છે, એટલા મસ્ત લાગે. ખાલી વરસાદ આવવો જોઈએ, બીજું કાંઈ નહીં. એની ઉપર છાંટા પડે વરસાદને એટલે પૂરું, એટલે મસ્ત મજાના ખીલવા મળે. જોકે અત્યારે તો બધામાં ફૂલ આવવા મળે, પણ આ બધાને એવું નથી કે વરસાદ આવે તો જ. પણ અમે નોટિસ કર્યું, જે વરસાદના છાંટા પડે ને તે ઓટોમેટિક કળિયું ખીલીને બહાર આવે છે. બાકી બધા તો નોર્મલી આપણે પાણી પતાવે ને તો પણ એમાં ખીલતી હોય છે કળિયું. તો અહીંયા છે એમાં મોગરાની કળિયું પણ એમાં ધીમે ધીમે દેખાય છે મને, એક બે જો અહીંયા કળી પણ છે સાઈડમાં. તો મસ્ત મજાનું થઈ ગયું છે ત્યારમાં વાતાવરણ. જો ઠંડો ઠંડો પવન આવે છે ત્યારમાં. મસ્ત મજાની લીંબુડી અને જોડે પાત્રા. તો ચલો નાસ્તો જે બાકી છે અને બધા હજી કિચનમાં જ છે, તો બધાને 1 by 1 આપણે મળી લઈએ. ચલો જય શ્રી કૃષ્ણ બધાને, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. પપ્પા હું નાસ્તા પાણી કરીને બેસી ગયા? શું છે, થઈ ગયા નાસ્તા પાણી? તમે બહુ રોજ ઝપટ બોલાવો. હા કાલે કહેતો તારી મમ્મીને કે હું આખી રાત ખાઉં છું એમ. હા એને ભાખરી કે ખાવી ન હોય. હા 4 દી પહેલાનું તો ખાધો ખબર પડે 4 દી પહેલા ખાધો કે નહીં એમ ગાવ મેં. પણ ઈ ફરસાણ તો હાલે ને બાબા, બીજું નો હાલે. હા ભાખરી નો હાલે ને. રાત્રે નહીં પુડલા ખાધા, તમે કહેતા હતા. હવે પુડલા તો આખી રાત ધીમે ધીમે શરૂ હોય, હાલ્યા કરે, ના જ ન પડે તો મજા કીધી ખાવાની. તો એ પછી મમ્મી કહેતા મારા પપ્પા આખી રાત મારે શરૂ જોઈએ ખાવાનું. મેં કીધું ને તાર પપ્પા 3 જ ખાધા એમ. તે કીધું ને 3 થઈ રહ્યા પપ્પા. ઈ કે હા. મેં કીધું રાતે 11 વાગે રસોડામાં આવવું હોય ને ખાવા બાર. ઈ કે હા હું આખી રાત ખાધા જ કરું છું. આખી રાત નહીં રાતે તમે આવો છો. પપ્પા નિયમ ગાવ પપ્પા, બહાર થી શું આવો એટલે એક વાર હા તો કે કાઈ પપ્પા 8 વાગે ખાધું કાલે આપણે. હાલો ખાવા 7 વાગે ખવડાવી દે તો 12 વાગે કેટલી કલાક થાય? 4 કલાક થાય. 4 કલાક પછી ભૂખ લાગે લાગે. પછી ગાંઠિયા પડ્યા હોય, ફાફડી પડ્યા હોય, થોડા ઠુંકા પાણી કરીને હોવી ને તો નીંદર આવે, તો નીંદર નો આવે. એ વાત સાચી. 12 કલાક ઓલી, 6 કલાક ઓલી, 4 કલાક ઓલી, 8 કલાક કેમ જાય? એમને અમારે તો કોઈ નથી ખાવું પડતું રાતે 11 વાગે, કામ 12 વાગે. હા એમ જ હોય. હા પપ્પાને ખાવું પડે. થોડું ખાવા જોઈએ, વધારે ભૂખ લાગે. આપણે હોઈ ગયા હોય પછી. હા મારે ખાવા થોડું ઓછી વધારે ભૂખ લાગે. જય સોમનાથ વિશાલ. નાસ્તા પણ જેમાં થવા મળે ને, ઘરની ભાખરી ને ચા આવી ગઈ ને સવારમાં. પણ મજા આવે વણેલા ગાંઠિયા છે.
બપોર કે પોસિબલ થાય નહીં કે જમવાનું આખો દિવસ બધા આવતા હોય કન્ટિન્યુ એટલે એ ધંધા હોય ભાઈ એમ કે રાતમાં ફરી જાય બધું એને કઈ નક્કી જ ન હોય હા એટલે તો કાલે તો પછી ક્યાંય પહોંચશે રાતનો ખેલ છે રાત થતા બધું ક્યાંથી ક્યાંય તો માણસ પહોંચી જાય અત્યારમાં રાતે બસમાં બે એટલે સવાર પછી તમે અહીંયા પહોંચી જાય પહોંચવું હોય તો કલાકમાં હા નક્કી ન હોય તો એટલે એમ કે તમે કીધું એમ કે રાત્રે અહીંયા હોય તો ક્યાં સવારે ખબર ન એટલે સવારે ફટાકે તો ખબર ન રહે અને ઝડપી અને તમારા ધંધા પાણી એવા રહ્યા એટલે તમે ઝડપી ગમે ને જવું પડે ઝડપી સાધનો થઈ ગયા તમારા ટાઈમે સંકટ તો હાસુ આવી જાય તો એ બધું સારું છે સમય પ્રમાણે બધું પરિવાર જ્યાં કરે યસ યસ તો આપણે મસ્ત મજાનું દહીં આવી ગયું છે જેવું નહીં મમ્મી સરસ મજાનું દહીં જવી ગયું છે દહીં ને પાકડી ખાઈ લઈ આ તો તમારે નાસ્તો પાણી કરવાના છે ને કરવાના જ હોય ને. એમાં શું દહીં ને શું ખાવાનું દૂધ કે કેરી ભાખરી દહીંનો વિચાર હતો પણ દહીં એટલું જ છે નામે ગળું બળે છે એટલે દહીં નથી ખાવું. કેમ ગળવું પડે છે શરદી કેવી કાલ નથી થઈ તે હા શરદી થઈ ગઈ હતી અત્યારમાં તો આમ મજા જ નથી થઈ ગયું લે કારણ સાંજે પાછું ઓલું પીધું કેરીનું. મેંગો શેક પીધો સાંજે બધાએ એની ગાય વાળી છે. અરે કઈ નહીં હા તમારું ઉપાધિ થાય એમ ઉપાધિ કેમ બધું ઘરનું કામ કરતા કરતા મારા જ ઉપાધિ તમે એમને તો ભાખરી તમે કરી છે તમે કાંઈ કામ તમે મત ન આપે કામ વાળા તો બેન વિચાર આવે જ કામ કરવા આપણી કઈ ન બહાર આવે બેહી જાય. હા બહાર હોય અત્યારમાં કાંઈ નહીં ચલો નાસ્તા પાણી કરી લઈ તમારો પાવડર ટેસ્ટ કર્યો કે નથી કર્યો પાવડર કરવો છે પણ હવે પછી દૂધ ગરમ કરીને કઈ છે વાંધો નહીં તો અત્યારે કોઈ જાતો કેવડો બિઝનેસ થઈ જાય એક રાતમાં કેટલો પલો કપાઈ જાય તો છે જ ને અને જેટલો તમે ઝડપેલો સમય પ્રમાણે સમયના હારે હાલો ને તો તમારી પ્રગતિ થાય તો એ વસ્તુ મહત્વની છે સારું જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો આપણે અહીંયા એનર્જી બુસ્ટર પાવડર ઘરે પહોંચી ગયો છે અને મમ્મીએ કાલે દૂધમાં નાખ્યો હતો તો પપ્પાને કંઈ ચા પીવો પપ્પા કે ચામાં નાખે પપ્પા ચામાં ઘણો પર નખાતો છે તો પેલા તો ચા તો ગણ કરવાનો દોરા હોય દૂધમાં નાખીને પીવો તો કંઈક ગણ કરે અને પપ્પા તો ત્યારે ચાખે છે ટેસ્ટમાં કેવો લાગે છે જો મસ્ત છે. મોઢામાં કહી દઉં પાણી પાણી થઈ ગયું ને બહુ મસ્ત છે. મેં કાલે દૂધમાં નાખ્યો ને પણ મેં વિરાલને કંઈ કીધું નહીં મેં એમ પી લીધું. હા. પછી વિરાલને વાત કરી કે મને ન કહેવાય કે કેવો છે. બહુ મસ્ત તમે પેલા હળદર નાખી દે ને એમને ટેસ્ટ કરો અત્યારમાં તમને નહીં? હા આ તો લોકો આલેમ છે. લોકો હાલે જ પણ મજા આવે ખાવાની એટલે પાછું બીજી વાર લીધી જમતી મને એમાં કીધા મમ્મી પી જાય ઈ ખાવામાં જો એમને કે ઠેકાણા મૂકજો. એમને આપણે દૂધ બનાવીને પપ્પા નહીં આપે ને તો બધા એમને ખાવા મળશે વાહ, મસ્ત છો બાબા. એવું ને કાંઈ ઘટે નહીં. ભૂખ લાગે બે ત્રણ ચમચી ખાઈ લે. હાલે હાલે કાંઈ નડે નહીં આ વસ્તુ દૂધ માખીને પીવો કે આમ તમે પીવો દૂધ તો હાલી જાય શેર દૂધ લઈ જવાનું અને આમાં 2 ચમચા નાખી દેવાનું પાવડર. હા શેર હમણાં નબળાઈ છે ને તો અંદર જ આવી જાય. એનર્જી આવી જાય બહુ મસ્ત પાવડર છે. છે ને મસ્ત સુપર. જે જેને પાવડર જોતો હોય ફટાફટ ઓર્ડર કરજો. હા ઉપર નંબર આપેલા જ છે બનાવે છે. યસ અને પેલો અમે જ મગાવ્યો હતો. હા ઈ જ છે હો એમને પેક કરેલો તમે જ્યારે પહેલી વાર બનાવો ને તમે ફોન આવ્યો તો ને એમને પેક કરેલો પડ્યો જ તો એ તો વળી 250 મગાવી લે આપણે પેલો. ફર્સ્ટ ઓર્ડર આપણો છે. ફર્સ્ટ ઓર્ડર તમારો છે હવે અમારો ઓર્ડર આવતો રહે. આવતા આવતા રહે બહુ મસ્ત છે હો પણ વિરાલ. મસ્ત છે ને ટેસ્ટ મસ્ત મજાનો છે બહુ બધાના રિવ્યુ આવે છે અત્યારે તો કાલ આખા કહેતા 5 કિલો પાવડર બનાવ્યો હોય બનાવ્યો બહુ મસ્ત ગળે કે અટવાય નહીં ને કે ચોટે નહીં. ચોટે નહીં. હા. પાવડર હોય ને તાળે ચોટી જાય. ચોટી જાય. જીભમાં પડકે સાઈડમાં આ ચોટતો નથી. છોટો સીધું મોઢા મૂકો લીધું પાણી પાણી થઈ જાય સસરાને પેલા ચખાડ્યો ને પાવડર બનાવતો ત્યારે કે આ તો મોઢામાં કઈ રહ્યું જ નહીં કે તો પાણી પાણી થઈ ગયું કે સુતર પીણે ન ખાતા હોય એમ જેવું છે એમ જેવું ટેસ્ટ મસ્ત એટલે છે પાવડર ચોટ્યા ઘરે જ નહીં. ચોટી જ તાળે જાય. ચોટે જ. ચોટે છે. કારણ કે કાજુ બદામ હોય એટલે એનો પાવડર છે ને ચોટી જાય તમને આમાં કાંઈ દૂધની કાંઈ જરૂર નહીં. અંદર બે ત્રણ ચમચી ખાવું હોય ત્યારે ખવાય. એવું લાગે ને તો આપણે ટાઈમ નહીં તો આપણે આઈસ્ક્રીમ બનાવશું મમ્મી પાવડર નાખી બહુ સરસ બનશે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બને પછી દૂધ પાક બનાવો તેમાં નાખી શકો તમે બદામ શેક બનાવો તેમાં તમે નાખી બધામાં શકો નખાય આ powder. હા મસ્ત છે. કેન્ડી બનાવો તેમાં પણ તમે નાખી શકો બધી વસ્તુ નખાય તમારે જેમાં નાખો ને એમાં પાવડર તો મસ્ત મજાનો પાવડર બનીને રેડી થઈ ગયો છે તારા પપ્પા ભાળી જાય તો ઈ કોને ખબર 15 દી હાલશે નહીં એવું લાગે. અંદર થી શું હાલે? તો આપણે ખાવા લેવા જ ન હાલે તો કાંઈ નહીં ને બે વાર કલાક વાર ઓર્ડર કર્યા કરશું આપણે બીજું શું?
હા હાયલા કરે ને અમારું તો છે જ ને. બહુ ભૂખ લાગે રોટાનો ગેસ પછી પાવડરનો ઉપયોગ થઈ જાય 2 ચમચી ખાઈ લેવાનું ધાર્યું ન રહે તો એવું થાય તો મસ્ત મજાનો પાવડર બની રેડી થઈ ગયો છે ને આજે ઓલરેડી સુરત 5 કિલો પાવડર બન્યો છે બુસ્ટર એનર્જી પાવડર તો જે કોઈને લેવો હોય તો આપણા નંબર આપેલા છે ત્યાં તમે ઓર્ડર કરી શકો અત્યારે અહીંયા વાગી ગયા છે 5:30 અને 5:30 ની સાથે મસ્ત મજાની તૈયારીઓ થઈ રહી છે અને ઘરની અંદર એક અલગ જ મહેક આવી જાય છે કારણ કે જાગુને પણ અમને પૂછીએ કારણ કે જાગુ તો શું છે ઘણા દિવસ અહીંયા હતી નહીં કે જ્યારે આપણે આ પ્રોસેસ કરતા હતા તો અત્યારે જાગુ અહીંયા અવેલેબલ છે એટલે જાગુને પૂછીએ કે આ ઘરની અંદર આમ મહેક શેની આવે છે હે જાગુ બુસ્ટર એનર્જી પાવડર તો ઠીક પણ મમ્મી આવ્યા તો મળવા ને 2 હાથ દીધા દળવા એવું થાય અમારે તો જો કામ રહ્યું એટલે દીકરીઓ આવે મળવા પણ બે હાથ દઈ 2 દળવા હાથ દીધી દળવા આપણે કઈ એવી આળસ ન થઈ હે ને અત્યારે ભાઈ જો મસ્ત મજાનો એનર્જી બૂસ્ટર પાવડર બની રહ્યો છે અને અહીંયા બધા જ સીડ અત્યારે રોસ્ટેડ કરી અને મિક્સ કરી દીધા છે ત્યાર પછી એને ક્રશ કરીશું અને આખો પાવડર કરવાનું જ કામ કર્યું બેઠા બેઠા એટલું થાય ને. હા એ વાત સાચી અને અત્યારે મમ્મી જો અહીંયા એલચીને થોડીક છાળી રહ્યા છે અને પાવડર એમનો કરી રહ્યા છે નિત્યમભાઈની બૂમો જો અને સાથે સાથે બ્લેક કરન્ટ કાજુ કતરી પણ આપણી રેડી થઈ ગઈ છે તો એ પણ ઓલરેડી આપણે ડિસ્પેચ કરવાની છે આજના દિવસમાં મસ્ત મજાની રેડી થઈ ગઈ છે અને બ્લેક કરન્ટ કાજુ કતરીના રિવ્યૂ પણ તમે જોડે જોડે સાંભળતા જજો મસ્ત મજાનો હું અહીંયા શેર કરું છું અને એનર્જી બૂસ્ટર પાવડર અત્યારે બની રહ્યો છે 5 કિલોગ્રામ કેટલો 5 કિલોગ્રામ એનર્જી બૂસ્ટર પાવડર બને છે અને જાગુ ખરેખર આમ ઘરમાં મહેક કેવી લાગે છે બહુ અલગ પ્રકારની જ લાગે છે હે ને આમ એમ થાય કે આમ રોયલ વસ્તુ બનતી એવું લાગે છે એવું લાગે સ્મેલ જ એવી આવે છે હા હા આ એલચી ને બધી વસ્તુ ડ્રાય ફ્રૂટ ને બધું રહ્યું ને હા એટલા માટે થોડીક માહિતી આવે જેટલી સરસ આવે. યસ હવે એનર્જી બૂસ્ટર પાવડર બની રહ્યો છે ખાસ જે વ્યક્તિઓને ઓર્ડર કરવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે ડિસ્પ્લે પર પણ નંબર મેન્શન થઈ રહ્યો છે તો ત્યાંથી તમે મેસેજ કરીને તમારો ઓર્ડર બુક કરી શકો છો ઓલ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ આપણે બધે શિપિંગ કરીએ છીએ તો ખાસ ફરસાણની અંદર પણ ઘણી બધી આઈટમો આપણે છે જે લોકો કદાચ બ્લોગની અંદર ખ્યાલ ના હોય તો વોટ્સઅપ પર પણ મેસેજ કરીને પ્રાઇસ લિસ્ટ આપણું જાણી શકે છે અધરવાઇઝ બ્લોગની અંદર પણ આપણે ફોટોગ્રાફ શેર કરીએ છીએ તો ત્યાંથી તમે પણ ફોટો લઈ શકો છો જો નિત્યમભાઈ થોડીક બૂમા બૂમ પાડી રહ્યા છે શું તકલીફ થાય ભાઈને જો 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 સમજી બોલ્યો એટલે તરત જ સમજો હું હે હું આવું છે મામા પાસે હે ને આવું છે હાલો 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 હું હું અને પપ્પા અને મમ્મી અમુક આપણે શ્રીમદ સંસ્કારમાં જે કમેન્ટ બધા આવી ને આપણે ફેમિલીએ તો પપ્પાને શેર કર્યું છે પપ્પા કેસ મારે શેર કરી બધાને કે તારી માટે શું શું કમેન્ટ આવી હતી પપ્પા શું કમેન્ટ આવી હતી બોલો કમેન્ટ એ આવી હતી કે ભાઈ જે વેદનો તારો શ્રીમદ સંસ્કાર જે કર્યું હા એમાં જે પદ્ધતિસર જે કાર્ય કર્યું ને એ માણસને બહુ ગમ્યું સાદા સિમ્પલ અને બહુ વ્યવસ્થિત અને આપણા શાસ્ત્ર નિયમ પ્રમાણે બહુ વ્યવસ્થિત કાર્ય કર્યું એવું કમેન્ટ બધાને સબસ્ક્રાઈબરોને બહુ જાણવા મળ્યું એ લોકોને સંતોષ થયો અને એ લોકોને મજા આવી જે આ કાર્ય કર્યું ને બહુ વ્યવસ્થિત કર્યું અને એથી બધા લોકોને પ્રેરણા હાથ મળે કે ખોટા ખર્ચ ન કરવા અને જે વ્યવસ્થિત અને ઓછા ખર્ચે અને સારું દેખાય એ રીતે આપણે કાર્ય કરવું જોઈએ તો આપણને કાર્ય માટે અનુકૂળતા રહે એમ આપણે જીવન જીવવામાં ખોટો આપણે ખર્ચાવી નહીં આપણે એટલે 5 પૈસા વધ્યા હોય તો આપણને બીજા ગમે જગ્યાએ ઉપયોગી થાય અને આપણે જૂની રૂઢી ચુસ્ત કર્યું એટલે એમ સારું કહેવાય એટલે બધા ચણિયા ચોળી ભાડે કરે બરાબર હવે ભાડે ઈ બધાય પહેરતા હોય અને આપણે આપણી ઘરની વસ્તુ પહેરીને આપણે જે શ્રીમદ સંસ્કાર કરે તો સારું પડે ને અને બધાથી વધારે હોય ને મારી ઈચ્છા એ હતી અમે ચોલી જોવા ગયા પણ એક જ વિડીયોમાં તમને જે બતાવી ની ચોલી મેં ખાલી પહેરી હતી કે કેવી લાગે છે એમ પહેરી પછી એમ નહીં મારે એકદમ વ્યવસ્થિત દેખાવું છે કારણ કે નારીને ત્યારે આપણે પ્રેગ્નેન્ટ હોય એટલે આપણે પેટ દેખાવાનું જ છે સવાલ જ નથી તમે તો આપણે સાડી પહેરીને એકદમ વ્યવસ્થિત લાગી કારણ કે બધા મોટા મોટા વડીલો આપણે આશીર્વાદ દેવા એવા હોય તમે તો આપણે સાડી પહેરીને વ્યવસ્થિત આપણી બોડી ઢકાઈ જાય અને સારું પણ લાગે એટલા માટે પણ નક્કી કર્યું આપણે સાડી જ પહેરવી છે એટલા માટે બાકી ચોલી તો મળતા હતા રેન ઉપર અને એવી જ રીતે પાછળ આપણે જે ડેકોરેશન કરીએ એમાં પણ મેં તમને કહી દીધું જે છે એ સાચું તમે કહી દો કે ડેકોરેશન ખાલી 7,000 સ્ટાર્ટ થતું હતું 7 થી પછી તમે અપ જવા ધીમે ધીમે હવે તો આપણે 1 કલાક ખાટું એને દેવા મેં તો કાલ સવારે ફ્યુચરમાં આપણે બેબી માટે કંઈક હશે ને રોકાણ આપણી પાસે મૂંડી તમે કંઈક કામ આવશે એટલે મેં અમુક એવા ખર્ચે ખોટા મેં મારે કરવા જ નથી અને કેમેરાને આપણે ખર્ચા નહીં અમુક મહેમાનો બધી હું હેબિટ હોય ને ઉપર આવીને પૈસા રાખી પછી ઊભા રહી મેં તો માથી મેં ફોટોગ્રાફી નથી મેં એમનામ જ છે મેં કે એવું છે મેં હા કે તો વધારે સારું કે પછી તો બધા ગ્રુપ જેમ ભાવે એમ આવી રીતના દેવાય દઈ દઈ બધા ભાગવા જ મળ્યા બધાને ટાઈમ બચી ગયો હા બધાને બહુ ટાઈમ બચી ગયો અને બીજા નંબરમાં
સાસરિયામાં જાય હા. એને તે જે કુટુંબનો દીર જીતો ને હા. એ વસ્તુ બહુ મહત્વની છે. હા એ તો છે કેમ કે તારા સાસુ અને નણંદ જે રોયા એ અંદર જે ઘરનું દીર જીત્યું હોય તો એને આપણે તો ઉપર આપણું થાય ને આપણે કોઈ પ્રત્યે પ્રેમ એટલો હોય તો જ રોવું આવે ને થાય ને નકર તો મનમાં એમ થાય કે હા. થોડા દી શાંતિ ભલે ગયા એમ થઈ એટલે જાય એ દુઃખ જોતા એના બધું રોવા મળ્યા વિડીયો જોતો ને મને પાછો કાલ હોય હું રોયો પણ મને રોવા આયા ખેટા આઈ પડી ગયા બોલ ઘણી ફેમિલીના કમેન્ટ પણ આવી પર્સનલી નંબર હોય મારા તો ઇન્સ્ટામાં તો ના આવ્યું કે ભાઈ દીદી તમે રડ્યા ને તો અમે પણ રડાઈ ગયું કે એમ કે તમારો બહુ પ્રેમ હતો કે શૂટિંગમાં હું નથી હા આવી કિંજલે રોવા મળી તમે બે રોવા મળ્યા હતા હા મને નકર ગમે એમ થાય ને મને રોવા આવે જ નહીં. તે પપ્પા ન જલ્દી આવી ગયા છે કરુણતા વસ્તુ ને સાચી વસ્તુ હોય ને એનું રોવા આવે. એ તો આવી રીતના રહેતા હોય હું ને મારા નણંદ છે એવું નથી આપણે બડાઈ કરીએ છીએ રહી એટલે આપણે વાત શેર કરીએ અમુક આપણે વાત શેર પણ ન કરતા પણ કાલે તમે જે જોયું ને વિડીયોમાં તમને ખ્યાલ આવી જાય આ લોકો ફ્રેન્ડની જેમ રહેતા છે નણંદ ભાભીની જેમ નહીં રહેતા હોય રીતના એમ બેનું જેમ રહીએ અમે એમ કેટલો હેત પ્રેમ એકબીજાને જીવ પરવાઈ ગયેલો હોય તો એ આ દુઃખ વ્યક્ત થાય કરીએ કે હોય તો આહુડા પડે તો ન પડે હા એ મેળ આવે. સાચી વાત આપણે છે જય જય સોમનાથ જય સોમનાથ ચલો તો ત્યારે વાગ્યા છે 11 અને બપોરની તૈયારી થવા માંડી છે દૂધી દાળનું શાક હે ને મમ્મી રસ અને રોટલી અને આજે 3 જ છે હું મમ્મી અને વિશાલ તો કેરી એટલી બધી નીકાળી છે અને લોટ બંધાય છે દૂધી દાળનું શાક થઈ ગયું છે વઘાર મમ્મી તારે રસ કાઢો હા ચડી ગયું છે મમ્મી તારે રસ કાઢી દેવાનો છે અને પપ્પા કઈ બાજુ કે છે મમ્મી આજે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા ને એ દિવસ છે શું વાત છે જેઠ સુદ દસમ ના દિવસે મહારાજ ધામમાં ગયા હતા હા હા એટલે આજે અખંડ ધૂન હોય છે યુવક મંડળ ને મહિલા મંડળની બધાની એક સાથે હોય છે એક જગ્યાએ એમ. એટલે સવારથી સાંજ સુધી જ ધૂન છે અખંડ ધૂન એટલે તાર પપ્પા મેં કીધું તમે જાઓ મારે ન નીકળાય મેં કીધું ઘેરાને કાંઈક રસોઈ કરવું પડે એટલે અહીંયા જો કે જમવાનું છે બધાને છે બપોરે જમવાનું છે આખો દી રહી તો સાંજે જમવાનું હોય હમ તારા પપ્પા અહીંયા ધૂનમાં ગયા છે અને પહેલો ઓફિસે ગયો છે આપણે મા દીકરી છે ઈ તે નવરાત્રી રસોઈ પાણી કરી હા. અને ભગવાન જ્યારે ધામમાં ગયા તો ક્યારે દી કેવા દિવસો કેવા હતા મમ્મી ત્યારના એ દિવસોને તો હું વાત જ કરી વિરાલી હે ને હા મહારાજ કથામાં આવતું હતું હમ મહારાજ દેવળિયા ગયા હમ પેલા મહારાજ સિયાણી હતા અને ત્યાંથી ગયા દેવળિયા પછી ત્યાંથી તાવી ગયા એ બધે પછી દેવળિયા મહારાજ કે મારે જવું છે કે વનમાં વહી જવું છે કે હમ અમને એ નથી ગમતું એ કે પછી હારે હતા બ્રહ્માનંદ સ્વામી એ કે મહારાજ તમે એ કે અમે અહીં નાના નાના છે તમે અમને મૂકીને વહી જાવ થોડું કે હાલે એમ. મોટા સંતોને પૂછવું પડે ને એમ. હમ પછી મહારાજ દેવળિયાથી ગયા કરજીસર ત્યાં બધાને બોલાવ્યા જેતલપુર સંતો હતા એ મોટા મોટા બધાને બોલાવ્યા પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મુક્તાનંદ સ્વામીને બોલાવીને એ કહે ને તો તમે પછી જાજો કે એમ કરજો અને થઈ સ્વામી મોટા છે મુક્તાનંદ સ્વામી અમારા ગુરુ છે ને તમારા ગુરુ છે એ કહે ને પછી તમે જાજો પછી સંતો બધાને તેડાવ્યા પછી બધા સંતો નિરાશ થઈ જાય કે મહારાજ તમે વયા તમે શું કરીએ કે તમારા માટે કે અમે ઘર બાર નો ત્યાગ કર્યો લોકલાજ નો ત્યાગ કર્યો તમારા માટે કે અમે સોડી પહેરી અખંડ સોડી પહેરી છે એટલે પછી મહારાજ પછી રાજી થઈ ગયા એ કે તો વાંધો ને અમારે ન જાવ એ કે એટલે મહારાજ ઘડીકમાં તો ઓલા ઇમોશનલ થઈ જાય ઘડીકમાં રાજી થઈ જાય એમ. કથામાં વાત આવતી ત્યાં પછી આજે ભગવાનનો દિવસ જ છે એટલે બધાને આજ તો ગઢડાની અંદર તો કેવું થયું છે ને મારા જયારે ધામમાં ગયા ત્યારે એમ. કે દાદા ખાસર નો દરબાર ધ્રુજકાથી ધ્રુજી ઉઠ્યો હતો મારા ધામમાં ગયા ને ત્યારે સૂર્યનારાયણ આમ નિસ્તેજ ઉગ્યા હતા એમ કે બધું બહુ જ ઓલું અપશુકન થતા હતા એમ મારા ધામમાં ગયા હતા બધા મતલબ બધાને આઘાત બહુ લાગ્યો હતો ભગવાન ધામમાં ગયા ને ત્યારે એમ. એટલે એ દિવસો તો બહુ ઓલા હતા વિયોગના એમ. તો વળી પાછો આજે દિવસ આવી ગયો છે હા અત્યારે બધા અત્યારે ધૂન કરતા હોય એટલે ત્યાં કથા આવતી હોય ભગવાન એટલે ઓટોમેટિક રવાઈ જ જાય ક્યારેક કારણ કે કથામાં બધા પ્રોપર દિવસે આપણે બધા વાત કરતા હોય બેન કથામાં કે ત્યારે આ દિવસે આવતા કે ભાઈ આ સ્વામી આટલા રુદન કરતા હતા એટલા ભક્ત હતા એટલે આપણે આ કથા સાંભળતા હોય તો આપણે રોવાઈ જાય ઓટોમેટિક રોવાઈ જાય આપણે જ્યાં હોય ને તો ગયા તો મહારાજ બધાને દર્શન દેવા મળ્યા હતા દાદા ખાસર ને બેઠકે જવાનું કીધું ને તો દાદા ખાસર બેઠકે ગયા ને
ત્યાં દાદા ઓલા મહારાજનો ઢોલિયાને પકડીને રોવા મળ્યા. મહારાજ તરત જ દિવ્ય સ્વરૂપે દર્શન દીધા. કે દાદા અમને ગયેલા ચરણો છે ઈ કે એમ કરીને ગુલાબનો હાર પહેરાવ્યો. બ્રહ્માનંદ સ્વામી ગયા તા, એને મોકલાતા હતા, જુનાગઢનું કામ અધૂરું હતું એટલે એને પછી તેડી આવ્યા. બ્રહ્માનંદ સ્વામી તો બહુ જ ગોપીનાથજી મહારાજની મૂર્તિ આગળ ભીડ્યા. એ કે મને પેલા એ કે તમે દગોદન ગયા નહીં, કે તમે આ છેતરીને ગયા ને મહારાજને, કે દગાનો જવાબ દેવા તમારે જરૂર આવવું જ પડશે. મહારાજે ગોપીનાથજી મહારાજની મૂર્તિની અંદર પ્રગટ થઈને ગુલાબનો હાર બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યો, ભેટી પહેરાવ્યો. બહુ જ છે. કોઈ મહારાજને દર્શન કરવા આવતો હોય, ઘણાને ખબર ન હોય તો રસ્તામાં મહારાજ એને દર્શન દે. કોઈને એમ ન થાય કે મહારાજ ધામમાં ગયા છે. મહારાજ કે પ્રગટ સત્સંગમાં તો પ્રગટ જ રહેવાના છે, કે ભલે ને ધામમાં ગયા. એટલે આલોકની દ્રષ્ટિએ મહારાજ ને આલોકમાંથી વિદાય દે. બાકી મારે તો ભગવાન તો અજન્મા છે, પ્રગટ થયેલા છે, કે જન્મ ધારણ નથી કર્યો, બરાબર. એટલે આ બધી એવી વાત છે ભગવાનની. ભગવાનની લીલાનો તો અપરંપાર છે. એ તો સીમાની લીલાની તો મસ્ત મસ્ત લીલા બધી હતી. યસ. તો મમ્મી રોટલી બનાવશે ને ફટાફટ કેરીનો રસ કાઢ લો ને વાગ્યા 6 ગયા. રેડી? ચાલો. તો તે પપ્પા ઘરે આવી ગયા છે ને પપ્પાને મળી લઈએ. સવારને ગયા હતા પપ્પા, પણ મમ્મીએ કીધું તમે ગયા સવારના સભામાં જ ભગવાન ધામમાં ગયા છે. તો કથાને કઈ હતું કે ખાલી ધૂન જ હતી? ધૂન જ હતી ને ખાલી છે. 1:30 વાગ્યા જમવા બેઠા. ઓહો. પછી પાણી ઘેર ગયો ઢીંગલી બળવા. શું વાત છે? રમાડવા ગયો ઢીંગલી. જાગતી હતી? ઉઠી હતી, ઉઠાડ્યા. જે પેલા ફોન કર્યો હતો છે ત્યાં કીધું ઉઠશે. વાળ જોઈને હું ને ઊંઘ આવી. પપ્પા હમણાં આવે તમે કઈ આવ્યા ને? અડધી કલાક ત્યાં રમાડે છે. પછી આ તો ઘેરે નાળિયેર પાણીમાં મગાવ્યા તમે તો લેતા આવો. ધીમે ધીમે શરૂ કરી પીવાની કંઈક નાળિયેર પાણી. 2 વાગે છે નાસ્તા પર જમી કરીને એમ ને કાંઈ નહીં આરામ કરો. નહીં હાલે ને? હાથ બેસી ગયો, અવાજ બેસી ગયો. 3 કલાક 9 થી 4 કલાક. હા, એક દારો એક દારૂ. અવાજ બેસી ગયો. કાંઈ નહીં આરામ 5 વાગે બેસી જાય છે. 5 વાગે લાગે છે ને? છે. બહેરાઓ છે. હા હા, કાંઈ નહીં. અહીંયા મમ્મી બે ગયા માળા કરો. કેમ તમને ઊંઘ નથી આવતી? માળા કદાચ કરીને તો પછી કદાચ ઊંઘ આવવા મળે. કેમ કે કરતા હોય વાંચતા હોય કરીને તો ઊંઘ આવવા મળે છે. તો એનું આવે કાંઈ ચલો તમને ઊંઘ આવે તો હુવો, બાકી હું હવે હુવા જાઉં છું. જ્યારે સ્પેશિયલ મારી ખુશીમાં પપ્પા મારા માટે સ્પેશિયલ કેરીનો દાબો પાછો ફરી વાર નાખે છે. કે વીરો આવે ને તો આપણે દાબો નાખી કા પપ્પા? કેરી ખાઈ નહીં કે પાછી હજી હતી કે તો આપણે કે નાખી દઈએ કે એમ. તમે પછી શું છે વરસાદ થયો ને એટલે આ કેરી બધી કોરી છે એટલે ખવાય છે, સમજાઈ ગયું? એટલે વાંધો ન આવે. એક રાઉન્ડ દાબો નાખી દેવી. હા, ઓલરેડી એક મણનો દાબો હતો જ અહીંયા. અડધી પડધી ખવાણી હતી ને પપ્પાની હાજરીમાં મૂકીને ગયા હતા કા પપ્પા? તો હું ઈ જ કહું છું બધી પાકલ જ છે. તો બધી પાકલ છે, થોડી ઘણી છે ઓલી. અત્યારે ઓલામાંથી નીકળી પપ્પા હમણાં 2 દી કેરી. પપ્પા ત્યાં તો 2 દી તમે કેરી પર જ હતા ને? હમણાં ખાવી જોઈએ. હમણાં ખાવી પડશે. પાકલ જ છે. મારી મમ્મી છે પછી ક્યાં ઉપાધિ છે? ઉપાધિ નહીં અમારે. કેરી તો પછી પાકે તમારે ઉપાધિ નહીં. એક પીસ બગડે ને એક પીસ આપણે એટલે જ ને. પણ એ સારું ને ભાવતું હોય આપણે નાખી પ્રમાણે ખવાય તો બગડી જાય શું કામ નહીં? ખાઈ ન કે શું કામ નું? તો ખાવા તો આપણે લીધી હોય પણ બગડી જાય શું કામ નહીં આપણે? પૈસા ન જાય. તો ત્યારે મસ્ત મજાનો અમારી માટે સ્પેશિયલ ડાબો નખાઈ રહ્યો છે. તો વાગ્યા છે 7:45 ને મસ્ત મજાના ભગવાનની આરતી, રામકૃષ્ણ ગોવિંદ બધા કીર્તન ચડાવ્યા છે લાઈનમાં અહીંયા. અને બહુ કાંઈ સંભળાશે નહીં, ફોનમાં બહુ લેવાશે નહીં, કોપીરાઇટ આવશે. અને અત્યારે બધા મસ્ત મજાનું ગલકાનું શાક, ગલકા જ ને? હા, ગલકાનું શાક ને ભાખરી. અત્યારે કેમ આટલી જ ભાખરી મમ્મી? 4 ભાખરી છે. હા, તો વાંધો નહીં, એટલે થઈ રહ્યું. નામ નાખી તો તેને માણ ખવાશે. રોટલી પડી છે લાગશે. ગુલકાનું શાક ચડે છે ને અત્યારે જો મસ્ત મજાના બધા નીમ ચેષ્ટા ચડે છે. મારી દીકરી સંભળાય ને મજા આવે નહીં મમ્મી? ભગવાનનું આમ કીર્તનનું સાંભળો એટલે આમ અંદરથી આમ સ્ફૂર્તિ આમ મજા આવે સાંભળવાની. આમ મજા જ કરે, સાંભળા જ કરીએ. ખબર ન રહે, ધ્યાન આપણું ત્યાં હોય કે નહીં કીર્તનમાં કથામાં, એટલે ખબર ન રહે. અત્યારે શાક ચડી રહ્યું છે અહીંયા, રસોઈ પાણી બની રહ્યા છે. રસોઈ પાણી બની જાય પછી મસ્ત મજાના ભગવાન ખાવા જમાડી બધા જમવા બેસી જશું. અને વિડીયોને આપણે આયોજન કરી છે ને ફરી પાછા મળશું કાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.